નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 15 પાણીનો વપરાશની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આ રીતના આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 15 પાણીનો વપરાશ। દિવસ દરમિયાન તમારી શાળા કે ઘરમાં તમારા દ્વારા પાણીનો કેટલો વપરાશ થતો હશે તેની અંદાજિત નોંધ કરો। તમારો મિત્ર પાણીનો કેટલો વપરાશ કરે છે તે અંદાજિત નોંધો। પાણીનો વિવેકપૂર્ણ સૌથી ઓછો વપરાશ કરનાર મિત્રનું નામ નોંધો। એક દિવસમાં ઘરે કપડાં ધોવા, વાસણ ઘસવા, પાણી પીવા અને નાહવા માટે કેટલા લીટર પાણીનો વપરાશ થતો હશે તેની અંદાજિત વિગત તૈયાર કરો। તમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે તે નોંધો। તમે એક દિવસમાં કેટલા લીટર પાણી પીવો છો? શું તમને પાણીના TDSનો ખ્યાલ છે? આ માહિતી મેળવો અને TDS મશીન ઉપલબ્ધ થાય તો પાણીમાં તેની માત્રા માપો। ગામ, ફળિયા કે ઘરમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો? ઘરમાં પાણીની બચતનું આયોજન કરો અને નોંધો। તો મિત્રો જોઈએ આપણે એમાં દિવસ દરમિયાન તમારી શાળા કે ઘરમાં તમારા દ્વારા પાણીનો કેટલો વપરાશ થતો હશે તેની અંદાજિત નોંધ કરો। તો દિવસ દરમિયાન મારી શાળા કે ઘરમાં મારા દ્વારા પાણીનો 20થી 25 લીટર જેટલો વપરાશ થાય છે, જેમાં પીવા માટે, નાહવા માટે તેમજ રોજિંદી ક્રિયા માટે આટલું પાણી વાપરું છું। તમારો મિત્ર પાણીનો કેટલો વપરાશ કરે છે તે અંદાજિત નોંધો। તો મારો મિત્ર પાણીનો 20થી 25 લીટર જેટલો વપરાશ કરે છે, જેમાં પીવા માટે, નાહવા માટે તેમજ રોજિંદી ક્રિયાઓ માટે આટલું પાણી વાપરે છે। પાણીનો વિવેકપૂર્ણ સૌથી ઓછો વપરાશ કરનાર મિત્રનું નામ નોંધો। તો રમેશભાઈ। એક દિવસમાં ઘરે કપડાં ધોવા, વાસણ ઘસવા, પાણી પીવા અને નાહવા માટે કેટલા લીટર પાણીનો વપરાશ થતો હશે તેની અંદાજિત વિગત તૈયાર કરો। તો કપડાં ધોવા 20થી 30 લીટર, વાસણ ઘસવા 3 લીટર, પાણી પીવા 10 લીટરની આસપાસ અને નાહવા માટે 20 લીટર આસપાસ। તમારા ગામમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે તે નોંધો। કૂવો, તળાવ, હેન્ડપંપ, નહેર, બોર। તમે એક દિવસમાં કેટલા લીટર પાણી પીવો છો? તો હું 6 લીટરની આસપાસ પાણી પીવું છું। શું તમને પાણીનો TDSનો ખ્યાલ છે? માહિતી મેળવો અને TDS મશીન ઉપલબ્ધ થાય તો પાણીમાં તેની માત્રા માપો। ના, મારા સાહેબ કંઈક એવું કહેતા હતા કે પાણીમાં કેટલો ક્ષાર આવે છે તે માપવા માટે મશીન આવે છે, એવું કંઈક TDS મશીન હોય છે। ગામ, ફળિયા કે ઘરમાં પાણીનો બગાડ થતો જોવા મળ્યો? તો એ તમારા ગામ, ફળિયા કે ઘરમાં પાણીનો બગાડ જોવા મળ્યો એ અહીં લખવાનું છે અને ઘરમાં પાણીની બચતનું આયોજન કરો અને નોંધો। તો આટલી વસ્તુ મિત્રો તમારે કરવાની છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તેમજ સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાંથી મળી જશે।